મંદિરમાં વિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન વાલા હરિભક્તો, આ ધરતી ઉપર કોઈ પણ મનુષ્યએ જો મોક્ષ જોઈતો હોય તો ભક્તિ ભગવાનની જ કરવી. નમસ્કાર ગમે ત્યાં કરો, પણ ઉપાયના ભક્તિ પરમાત્માની જ કરવી. પરમાત્માની ભક્તિ સિવાય કોઈનું કલ્યાણ થતું નથી. સાક્ષાત મોક્ષ, આત્યંતિક કલ્યાણ પરમાત્માની ભક્તિ સિવાય કોઈને પ્રાપ્ત થતી નથી. ભક્તિ સિવાય આ જગતમાં કોઈનો ઉદ્ધાર નથી, કોઈનો મોક્ષ નથી. તમે ગમે તેવા મોટા થાવ, પરંતુ જો ભગવાનની ભક્તિ નહીં કરો તો તમારી કોઈ ગણતરી નથી. શું કે ભગવાનની ભક્તિ નહીં કરો, તમે ગમે એવા પૈસાવાળા હોય, ગમે એવા મોટા હોય, પણ જો ભગવાનની ભક્તિ નહીં કરો તો તમારી કોઈ ગણતરી નથી. દેવો જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે એમ બોલે છે, દેવો એમ ઈચ્છા રાખે છે કે આ ભારતમાં જેનો જન્મ થયો એ બહુ ભાગ્યશાળી છે. કોણ? દેવો. શું કે આ ભારતમાં જેનો જન્મ થયો એ બહુ ભાગ્યશાળી છે, કારણ કે એને ભગવાનની ભક્તિ કરવાનો યોગ મળે છે. કોને? આ ભારતમાં જેને જન્મ મળ્યો ને એની વાત કરે છે. એને કે ભગવાનની ભક્તિ કરવાનો યોગ મળે છે. અમે અભાગ્યા છીએ, એવો એવું કે છે. શું કે અમે તો અભાગ્ય છીએ, સ્વર્ગમાં બેઠા છીએ પણ પરમાત્માની ભક્તિ કરી શકતા નથી. આ ધરતીના મનુષ્ય કોણ જાણે કેવા પુણ્ય કર્યા હશે. હવે પુણ્ય કર્યા છે તો સ્વર્ગ મળ્યું, પણ મુમુક્ષજનોએ તો કહેવાય પુણ્ય કર્યા છે
કે એને ભગવાનની ભક્તિ કરવાની તક મળી છે. કારણ કે ભક્તિ સર્વોત્તમ છે. પ્રભુ ભક્તિ સિવાય જીવને મોક્ષ મળતો નથી. પ્રસન્ન થયેલા પરમાત્મા જ મોક્ષ આપે છે. ભગવાન પ્રસન્ન થયા હોય ભક્તિ કરીએ ને તો કે ભગવાન આપણને મોક્ષ આપે છે. એટલે તો દેવતાઓ મુચકંદ રાજાને કહ્યું છે, શું કહ્યું કે હે રાજા, તારું શુભ થાવ. શું થાવ? સારું શુભ થાવ. તમે અમારી પાસે મોક્ષ સિવાય બીજું વરદાન માંગો. કોણ બોલ્યું? દેવતાઓ કે છે મુચકુંદ રાજાને કે તમારું સારું થાવ, મોક્ષ શુભ થાવ. તમે અમારી પાસે મોક્ષ સિવાય બીજું વરદાન માંગો. કારણ કે મોક્ષ કોઈ પરમાત્મા જ આપી શકે છે. ભગવાન કપિલ દેવજી પોતાના માતાને ઉપદેશ આપતા કહે છે કે આ જગતમાં સુખી થવું હોય, ભગવાન કપિલ દેવજી પોતાના માતાને ઉપદેશ આપતા કહે છે કે આ જગતમાં સુખી થવું હોય, કળિયુગની કોઈ પણ અસર આપણા ઉપર ન થાય એમ જો ઈચ્છતા હોય તો ભગવાનની ભક્તિ કરો. કળિયુગની અસર થઈ જાય આપણા ઉપર. કળિયુગ છે અને આ જગતમાં સુખી થવું હોય તો કે ભગવાનની ભક્તિ કરો. શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રોમાં ભક્તિનો અપરંપાર મહિમા ગાયો છે. પ્રહલાદજી કહે છે કે ઉંમરનો કોઈ વિચાર કર્યા વિના ભક્તિમાં મારી ઉંમર છે. ઉંમરનો વિચાર કર્યા વિના બચપણથી જ પ્રભુ ભક્તિ કરો. કારણ કે મનુષ્ય છે ક્ષણભંગુર છે. કેવો છે? ક્ષણભંગુર. દેવ દુર્લભ માનવ અવતાર, દેવને પણ દુર્લભ એવો કે આ માનવ અવતાર મેળવીને જે પ્રભુ ભક્તિ નથી કરતો એ આત્મઘાતી છે. શું કે જો પ્રભુ ભક્તિ નથી કરતો તો તે આત્મઘાતી છે. તમે ગૃહસ્થ આશ્રમમાં રહો કે ત્યાગાશ્રમમાં એ મહત્વનું નથી. મહત્વનું છે ભગવાનની ભક્તિ કરવી. ગમે તે આશ્રમમાં હોય, ગમે તે વર્ણમાં હોય, ગમે તે નગરમાં હોય, ગમે તે ગામડામાં હોય, પણ પરમાત્માની ભક્તિ કરો. એવું કે છે ગમે ત્યાં હોય પણ કે ભગવાનની પરમાત્માની ભક્તિ કરો. એ અતિ અગત્યનું છે. ભક્તિ વગરના માણસની શાસ્ત્રોમાં નિંદા બહુ થાય છે. જેને ભક્તિ ના હોય ને, ભક્તિ વગરના માણસની શાસ્ત્રોમાં નિંદા બહુ થાય છે. શાસ્ત્ર કોની નિંદા કરે છે જાણો છો? જે ભક્તિ ના કરે તેની શાસ્ત્રમાં જરૂર નિંદા થાય છે. શાસ્ત્ર કોની નિંદા કરે છે? તો કે છે ભક્તિ ના કરે તેની શાસ્ત્રમાં જરૂર નિંદા થાય છે. અરે તે ભાગ્યથી હણાઈ ગયેલો છે. કારણ કે ભગવાનની ભક્તિ કરવાનું એને સૂઝતું નથી. યમરાજા યમદૂતોને કહે છે. કોણ? યમરાજા યમદૂતોને કહે છે કે હે યમદૂતો,
ભગવાનની ભક્તિ ન કરતા હોય એવા જીવાત્માને પકડી પકડી નહીં લાવો. વડે કહ્યું, યમરાજાએ અમૃતોને કહ્યું કે જે ભગવાનની ભક્તિ ન કરતો હોય એવા જીવાત્માને પકડી પકડી નહીં લાવો, અને જો ભગવાનની થોડીય ભક્તિ કરતા હોય એવા કોઈ જીવને અહીં લાવશો નહીં. એ મારો ભક્ત છે. શ્રી કૃષ્ણ ભગવાનનું વાક્ય કે મારો ભક્ત મને અત્યંત પ્રિય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું વાક્ય છે કે મારો ભક્ત મને અતિ પ્રિય છે. નરાધમ અધમમાં અધમ માણસો જો મારું શરણ સ્વીકારતા નથી, આ જગત માયાને કોણ તરી શકે? આ જગતમાં માયાને કોણ તરી શકે? હમણાં જ એની આપણે કથા સાંભળી કે એવી પ્રબળ માયાને કોણ તરી શકે? ભગવાનની ભક્તિ વાળો બીજો કોઈ તરી શકે નહીં. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ સામે તમે જુઓ, વડતાલ હરિકૃષ્ણ મહારાજને જુઓ તમે. પ્રભુનો ડાબો હાથ અભય મુદ્રામાં છે, તો પરમાત્મા પોતાની મૂર્તિના લક્ષણથી જ એમને સૂચના આપે છે, કે ઉપદેશ આપે છે કે તમે મારી જો ભક્તિ કરશો, મારા નામનું ભજન કરશો, તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે સંપૂર્ણ રીતે સર્વથી નિર્ભય છો. આપણા સંતો દ્રષ્ટાંત આપે છે કે ગૃહસ્થના ઘરમાં ઘંટી હોય, એક વ્યક્તિ ઘંટીની બાજુમાં બેસીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ અનાજ એમાં નાખવા માંગે છે, અને ઘંટીનું પૈડું પર ફરવા માંગે છે. પહેલા ઘંટી જોઈ છે હાથે ફેરવવાની, મુઠ્ઠીએ મુઠ્ઠી એક બાજુ હાથ અનાજ નાખે, એક હાથે ફેરવવાની હોય, અને ઘંટીનું પડ ફરવા માંડે છે. થોડી જ વારમાં એમાં નંખાતા દાણાનો લોટ થઈ જાય છે. બધું કાર્ય પતી જાય પછી ઘંટી ઊંચી કરો અને જુઓ તો બધા દાણા દળાઈ ગયા હોય છે, પણ ઘંટીની વચ્ચે લોખંડનો ખીલો હોય છે. એની બાજુમાં જેટલા દાણા ભરાયેલા હોય એ આખા રહી જાય છે. કાળ અને માયાની આ વિશાળ ઘંટી છે, એમાં જગતના જીવ પીસાતા જાય છે, એમાં બધાનો વિનાશ થતો જાય છે. પણ આ સંસારમાં પરમાત્મા ઉભા એના ચરણ જેણે પકડ્યા છે એટલા બચી જાય છે, આખા રહી જાય છે, બાકી બધાનો ભૂકો પડી જાય છે. જે પરમાત્માના ચરણ પકડ્યા એનું કલ્યાણ થઈ ગયું, એનો મોક્ષ થઈ ગયો. જ્યારે મચ્છીમાર હોય, નદી તળાવ એવું મોટું સરોવર હોય, એમાં જો ઝાડ નાખે ને, જેટલા ઝાડમાં આવ્યા એ બધા પીસાઈ ગયા, પણ જે મચ્છીમારના પગમાં જે માછલીઓ પડતી હોય એ બચી જાય. એમ આ પરમાત્માના જે ચરણ પકડે એ બધા કે છે બચી જાય. વાલા ભક્તો, તેમના ગુણપણાનું એ જ પરમ ફળ જાણવું કહ્યું તો શ્રી કૃષ્ણ ભગવાનની વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો. અને એમ ભક્તિને સત્સંગ એમ વિના તો વિદ્વાન હોય ને, ભણેલો હોય, પરંતુ કે અધોગતિને પામે છે. જગતમાં ગુણવાન ઘણા પુરુષોના પોતાના સદગુણોની સફળતા સામા છે. કોઈ એમ કહે કે આ ભાઈ બહુ મોટો કલાકાર છે, કોઈ વાતો નહીં, જોઈ લેવું કે ભગવાનનો ભક્ત છે.
તો એની તમામ કલા સફળ ભક્તિનું મહત્વ સમજો. કોઈ એમ કહે કે આ ભાઈ તો મહાન કારીગર છે, બહુ સારું, પણ ભગવાનનું ભજન કરે છે કે નહીં? જો ભગવાનનો ભક્ત ન હોય તો તેની કલાની કારીગરીની કોડીની કિંમત નથી. જેને ભગવાનની ભક્તિ નથી અને જેને સત્સંગ નથી એના બધા ગુણ નિષ્ફળ છે. કોની જેમ આપણે અત્યારે બેઠા જ છીએ. આપણી હાથ બહુ કિંમતી, આપણા હાથ બહુ ઉપયોગી, આપણા કાન બહુ જરૂરના, પણ આ બધી ઇન્દ્રિયોની કિંમત ક્યાં સુધી? આ શરીરમાં જીવ છે ત્યાં સુધી આંખની કિંમત, હાથની કિંમત, કાનની કિંમત, પણ એ કે છે એ બધી ઇન્દ્રિયોની કિંમત ત્યાં સુધી, તો કે છે આ શરીરમાં જીવ છે ત્યાં સુધી. જીવ ચાલ્યો જાય પછી કોઈનું કાંઈ મહત્વ રહેતું નથી. ઘરમાં શાક બનાવ્યું હોય તેમાં તમે રાઈ નાખો, મેથી નાખો, જીરું નાખો, આદુ નાખો, હળદર નાખો, જાજુ તેલ ઉમેરો, ખાંડ નાખો, અરે જેટલા મસાલા મળે એટલા બધાય નાખો, પણ જો મીઠું ના નાખો તો જેમ એનો સ્વાદ પ્રગટ થતો નથી એમ એ જિંદગીમાં તમે વિદ્યા ભણો, 14 વિદ્યા અને 64 કળા તમારી પાસે હોય, પણ જો હૃદયમાં પરમાત્મા પ્રત્યે ભક્તિ ના હોય તો સમજો કે બધા મસાલા મીઠા વગરના છે. કિંમત કોની? તો કે ભક્તિ વારની ગુણી જનના ગુણની કદર સફળતા ત્યારે જ થાય જ્યારે સત્સંગ ને ભક્તિ એના જીવનમાં હોય. તો એમાં ભક્તિ ભગવાનની અને એ ભગવાનના ઉપાસક સંતોનો સત્સંગનું મહાત્મય કહેતા પરમાત્માના વાક્યનું વિવરણ સદાનંદ સ્વામી કહે છે. સત્સંગ કેવો પ્રબળ છે. એક ક્ષણ પણ જો થોડી વાર જોઈ કોઈ સંતનો સમાગમ થઈ જાય, એક ક્ષણ વાર, તો સંસારથી તરી જવાય છે. વચનામૃત સીધી મહારાજે સ્વમુખે એક દ્રષ્ટાંત આપ્યું છે. વચનામૃતના દ્રષ્ટાંતો બહુ સુંદર હોય છે. 4 ચોર ચોરી કરવા નીકળ્યા. ચોરીનો માલ સરખા ભાગે બધાએ વહેંચી લેવો, કોઈનો ભાગ ઓછો નહીં ને વધુ નહીં. આ બધું આ દ્રષ્ટાંત. 4 ચોર ચોરી કરવા નીકળ્યા, સરખા ભાગે ચારોએ વહેંચી લેવાનું એવું નક્કી કર્યું. ચારેય જણાએ ભેગા નીકળવાનું બરાબર. પહેલા તો શું હે કે ચીબરીના સુગંધ હોય અને ચીબરીના સુગંધ લઈને તે નીકળ્યા અને એક ગામમાં બેઠા. ગામની ભાગોળમાં મંદિર. રાત્રે એ ભાગોળમાં મંદિર હતું. અંદર સંતો 2-4 આવેલા એ મંદિરની અંદર અને જોર જોરથી ભજન બોલતા હતા. ચોર લોકો મંદિર પાસેથી પસાર થયા, ત્યાં થઈને નીકળ્યા. આ તો ગામડાની ભાગોળ, બાવળની સૂળ એક ચોરને વાગી ગઈ. રાત્રે અંધારું હોય અને એક બાવળની સૂળ હતી ને પડી છે ગઈ, એક ચોરને વાગી પગમાં. પગમાં સોથરી આગ પાર નીકળી ગઈ. પગ આખો વિધાઈ ગયો, ચીસ પાડીને હેઠો બેસી ગયો. રાત્રે હવે શું કરવું? મારાથી તો નહીં ચલાય. કાંઈ નહીં, તું પડ્યો રે. પેલા 3 જણા કે અમે 3 જણા જઈએ છીએ, તારો કોઈ ભાગ નહીં. હવે તું છૂટો અમારી કંપનીમાંથી કે. પેલા 3 ગયા ચોરી કરવા અને કોઈ મોટા ધનપતિ ઘર ઉપર હાથ અજમાવ્યો.
કોઈ મોટો હશે ધનપતિ એને ઘેર ચોરી કરી બાર જાજી સંપત્તિ મળી એના પોટલા બાજી ઘર ભેગા થઈ ગયા રાત્રે ચોરી કરીને હવે જેને કાંટો વાગ્યો હતો એ ચોર શું કર્યું એણે વિચાર કર્યો હવે ક્યાં જાવ મંદિરમાં સંતો આવેલા છે ભજન કીર્તન ચાલતા હતા એ ધીમે 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 મંદિરમાં બેઠો મંદિરમાં જલ્દી ઓળખાય નહીં કે કોણ સાવકાર અને કોણ ચોર એટલે મંદિરમાં આવીને સભામાં બેસી ગયો એટલું જ નહીં પણ સભા પૂરી થઈ ગઈ પછી બધા નમસ્કાર કરીને ચાલતા થયા પેલો ચોર કહે મહાત્મા હે સ્વામીજી તમને વાતો ના હોય તો અહીં સુઈ જાઓ કાંઈ વાતો નહીં સુઈ જા અમારે શું વાંધો છે પેલો ચોર રાત્રે ત્યાં મંદિરમાં સુઈ ગયો ભાઈ મને જરા પગમાં વાગ્યું છે ચલાય એવું નથી કાલ જતો રહીશ કાંઈ વાતો નહીં સુઈ જા સાધુ બહુ ભોળા હોય છે પેલાને સુવારી દીધો ગોળગોળો આપ્યો હવે ઉઠીને ચોર ચાલ્યો ગયો પોતાને ઘેર પહોંચી ગયો પેલી બાજુથી પોલીસો છૂટ્યા કારણ કે મોટા ધનપતિને ઘેર ચોરી થઈ ગઈ પોલીસો શોધખોળ કરવા નીકળ્યા ચોર શોધવા ચોરી થઈ હતી એનું પગેરું નીકળ્યું 4 ચોર સાથે જ રહેતા હતા ત્યાં ઘરેડો પાડ્યો બધાને પકડ્યા મુદ્દામાલ પણ મળી આવ્યો ચારે ચોરને પકડીને લઈ ગયા રાજા પાસે આ ચારે ગુનેગાર છે મોટી ચોરી કરી છે મુદ્દામાલ બધો મળ્યો છે રાજા સાહેબે હુકમ છોડ્યો કે ચોરને ચડાવી દો ફાંસી ઉપર મારી નાખો અત્યારે એક જણે અપીલ કરી હે મહારાજ હું ચોરી કરવા નહોતો ગયો હું તો રાત્રે સ્વામિનારાયણના મંદિરમાં સૂતો હતો મેં ચોરીમાં કાંઈ ભાગ લીધો નથી મેં ચોરી કરી જ નથી કોઈ સાક્ષી છે એટલે રાજા આવું બોલ્યા હા પૂછો મંદિરના સાધુને તાત્કાલિક 2 પોલીસો મંદિરમાં આવ્યા સાધુને કહ્યું કે ચાલો કચેરીમાં છે ભાઈ છે શું ભાઈ અમારે અમે તો સાધુ રહ્યા એક માણસ જરા ઓળખવાનું છે ભાઈ અમે તો ભક્ત ઓળખીએ તમે મહેરબાની કરી મહારાજ પધારો 1 મિનિટમાં પાછા આવતા રહેજો પેલા સાધુ કહે છે સાધુઓ ત્યાં જાય રાજાએ પૂછ્યું આ માણસને ઓળખો છો સાધુ કહે છે ઓળખતા નથી પણ ગઈ રાત્રે અમારા મંદિરમાં સૂતો હતો એટલે રાજાએ હુકમ કર્યો બસ તારે નિર્દોષ છે છૂટો કરી દો 3 ફાંસીએ લટકી ગયા વાલા ભક્તો આ દ્રષ્ટાંતનો સારંશ સ્વામિનારાયણ ભગવાન સ્વમુખે જણાવે છે કે એક ચોર હોવા છતાં એક રાત્રિ જો સાધુ પાસે બેસી રહ્યો તો બચી ગયો જો કે પ્રેમ ભાવથી નહોતો રહ્યો મુશ્કેલી હતી એને કાંટો વાગ્યો તો એ મંદિરમાં રહ્યો છતાં સત્સંગ કેટલો પ્રબળ છે એક રાત્રિ ભાવે મંદિરમાં સંત પાછી ગાડી આખી રાત તો એનો બેડો પાર થઈ ગયો જો ચોરી કરવા ગયો હોત તો એ પણ પાછે લટકાઈ જાય વાલા ભક્તો એની જિંદગી બચી ગઈ અને પછી સદબુદ્ધિ આવી અને ભગવાનનો ભક્ત થયો પુરાણની એક કથા બહુ સુંદર છે સંત સમાગમનું કેટલું મહાત્મય છે એક પાપી જીવે થોડું પુણ્ય કરેલું એમ જમપુરીમાં ગયો પાપી હતો પણ એને થોડું પુણ્ય કરેલું કઈ ગયો જમપુરી ગયો એને અંધકાળ આવ્યા પછી
એટલે યમરાજા કહે છે ભાઈ તારી ચપટી પુણ્ય છે, તારું એક ચપટી પુણ્ય છે, બહુ નહીં, પાપ બહુ કર્યા પણ એક ચપટી પુણ્ય છે, અને જથ્થાબંધ પાપ છે. બોલ પહેલું પુણ્ય ભોગવીશ કે પાપ? જીવ કે છે ચપટી પુણ્ય છે તો થોડો સ્વાદ લઈ લઈએ. પુણ્ય તો ચપટી જ છે ને, પણ થોડો સ્વાદ આપણે લઈ લઈએ, પછી પાપ તો છે ને છે. એમ કરો યમરાજા, મને થોડું પુણ્ય ફળ જે આપતા હોય તે આપી દો. યમરાજા એ વખતે થોડા કોઈ દિલમાં હતા. યમરાજામાં દયા હોય છે, તે ક્યારે બહુ આનંદમાં હોય છે, ક્યારેક રીસમાં હોય. યમરાજા કહે છે તું માગે આપું, તું ધારે તો તને રાજા બનાવી દઉં એક ઘડી માટે. કારણ કે તપતી પુણ્ય હતું માટે એક ઘડી એટલે 24 મિનિટ. આ જીવ કહે છે કે 24 મિનિટ સુધી, એક ઘડી સુધી મને કોઈ સાધુ મહાત્મા પાસે રહેવાની વ્યવસ્થા કરી દો. 24 મિનિટ. યમરાજાએ સૂક્ષ્મ તત્વ પ્રધાન માનવ દેહ આપી દીધો, અને જંગલમાં કોઈ મહાત્મા તપ કરતા છે તેની પાસે ઉતારી દીધો. જંગલમાં કોઈ મોટા મહાત્મા હશે ને, એ તપ કરતા એમની પાસે એને ઉતારી દીધો. લે એક ઘડી સુધી અહીં બેહી રહે, અને એક ઘડી પૂરી થાય એટલે જમપુરીમાં તને અમે લઈ જઈશું. મહાત્મા સમાધિમાં હતા. અડધી ઘડી થઈ, પોણી ઘડી થઈ ગઈ, સમાધિમાંથી જાગ્યા અને હામેલો આ જીવને જોયો. એટલે કહેતે તું કોણ છે? હું દુખિયારો છું, જમપુરીમાંથી આવ્યો છું ને હમણાં જમપુરીમાં પાછો જવાનો છું. મારું થોડું પુણ્ય જો એ થઈ જાય તો કે પાછો હું જવાનો છું જમપુરીમાં. પોણી ઘડી ચાલી ગઈ, પા ઘડી રહી. કેટલી? પા ઘડી. આપણો છો ને મહાત્માજી કહેતે જો હમણાં સંધ્યા સમય થશે, નારાયણ મને રોજ દર્શન દેવા પધારે છે. કોણ ગયા? ઋષિ મુનિ જે ધ્યાન કરતા હતા એ. સંધ્યા સમય થયો છે, નારાયણ મને રોજ દર્શન દેવા પધારે છે. હમણાં જ પરમાત્મા આવશે, પ્રગટ થાય એટલે તું તારા હાથમાં પાણી મૂકીશ અને પરમાત્માના ચરણમાં માથું દેજે. શું કે? પેલા ઋષિ કહે છે હું તારા હાથમાં પાણી જળ મૂકીશ અને તું પરમાત્માના ચરણમાં માથું મૂકી દેજે. એકદમ ત્યાં નારાયણ પોતાના નિયમ પ્રમાણે આત્માને દર્શન દેવા પ્રગટ થયા, અને એ જ વખતે મહાત્માએ હાથમાં પાણી લઈ અને એ જીવને હાથમાં બોલ્યા, અને એ જીવના હાથમાં પાણી લઈ ભગવાનના ચરણમાં મૂકીને હાથ જોડ્યા. પરમાત્માએ પોતાનો હાથ એના ઉપર મૂક્યો. ત્યાં એક ઘડી પૂરી થઈ ગઈ. કેટલી ઘડી? ભગવાન તો રમશે આપણે અહીં જાણો. શું કે છે? એક ઘડી પૂરી થઈ ગઈ, અને જીવના હાથમાં પાણી લઈને ભગવાનના ચરણમાં મૂકીને ત્યાં હાથ જોડ્યા. પરમાત્માએ પોતાનો હાથ એના ઉપર મૂક્યો. ત્યાં એક ઘડી પૂરી થઈ. જમદૂતો એ જીવને લેવા દોડતા આવ્યા, પણ હવે કોને લે? જેના મસ્તક ઉપર નારાયણનો હાથ છે એને કોણ આણી શકે? ભાઈ એ જીવનો મોક્ષ થઈ ગયો. પાપ તો ઘણા બધા કરેલા, પણ થોડુંક એનું પુણ્ય હતું, એમાં આ ભાઈ બચી ગયા. જીવનો મોક્ષ થઈ ગયો. નારાયણ પોતાની સાથે વૈકુંઠમાં લેતા ગયા.
સત્સંગ શું નથી કરી શકતો. એટલે તો તુલસીદાસજી કહે છે, એક ઘડી આદि में पुनिया तुलसी सोबत संत की कटे कोटी अपराध. સ્વામિનારાયણ ભગવાન આ બધી વાતો સારંગ શિક્ષાપત્રીમાં એ રીતે નિરૂપે છે કે ભગવાનની ભક્તિ અને સત્સંગ આ બે જેની પાસે ન હોય એવો ગમે એવો મોટો વિદ્વાન હોય તો પણ તે અધોગતિને પામે છે. ગમે એવો જ્ઞાની હોય તો પણ શું, ગમે એવો જ્ઞાની હોય પણ જો કે એને સત્સંગ ના હોય ને તો કે છે અધોગતિને પામે છે. દ્વારકામાં ગોપાળાનંદ સ્વામી ગયા. કોઈ મહાપંડિત રાક્ષસ થયેલો, એને 6 શાસ્ત્ર 4 વેદ 14 વિદ્યા મોડે હતી. કોને? મહાપંડિત બ્રહ્મ રાક્ષસ થયેલો. એને 6 શાસ્ત્ર 4 વેદ ને 14 વિદ્યા મોડે હતી. છતાં એનો મોક્ષ થયો. કેટલો બધો ભણેલો ગણેલો તોય મોક્ષ થયો નહીં. કારણ એટલું કે ભક્તિ ને સત્સંગ બે ખૂટતા હતા. શું હતું એનું કારણ? ભક્તિ અને સત્સંગ બે ખૂટતા હતા. ભક્તિ અને સત્સંગ બે પાંખો છે ભાઈ. બે પાંખો સલામત હોય તો પક્ષી જેમ આકાશમાં ઉડી શકે એમ ભક્તિ ને સત્સંગ બે પાંખો જેની પાસે મજબૂત હોય એ જીવ અક્ષરધામ સુધી ઉડી શકે છે. જો એક પાંખ કપાય તો એઠો પડે, પાછો પડે ને સત્સંગમાં તો કે એઠો પડે. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ એ જો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. મહારાજ કહે છે આ બધું શિક્ષાપત્રીમાં આપેલું છે. હવે અગત્યની વાત ધ્યાનની. ધ્યાન બહુ મહત્વનું છે. ધ્યાનની બાબતમાં ઘણા ભૂલ કરે છે. ઘણા એવા મુમુક્ષ જીવો હોય છે કે તેઓ પોતાના ગુરુનું ધ્યાન કરે છે. પણ ગુરુ એટલે જીવાત્મા. જીવ ભલે ઉત્તમ કોટીનો હોય, મુક્ત સ્થિતિનો હોય, પણ એનું જે કલેવર છે, આકૃતિ છે એ નાશવંત છે. નાશવંત વસ્તુનું ધ્યાન ન થાય, ગુરુનું કોઈ દિવસ ધ્યાન ન થાય. ગમે એવા મુક્ત પુરુષ હોય તો પણ એનું ધ્યાન ન થાય. આપણા સંપ્રદાયમાં કોઈ એવા તમે સાંભળ્યા છે કે હું ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન કરું છું, બ્રહ્માનંદ સ્વામીનું ધ્યાન કરું છું, કે હું ધ્યાન એક પરમાત્માનું જ થાય? એ દિવ્ય છે. દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવાથી પોતાનામાં દિવ્યતા આવે છે. ભગવાનના અવતાર પરમાત્માની કોઈ પણ આકૃતિ ધ્યાન કરવા લાયક છે. પ્રતિમા શબ્દ લખ્યો એનો અર્થ કે ભગવાનની મૂર્તિ ક્યાં ઊભી હોય, ક્યાં બેઠેલી મૂર્તિ હોય, ક્યાં સૂતેલી સ્વરૂપ હોય, ક્યાં ચાલતી મૂર્તિ હોય, ક્યાં માણકી ઘોડી ઉપર અસવાર હોય. ગમે તે સ્વરૂપમાં હોય પરમાત્માનું સ્વરૂપ ધ્યાન કરી શકાય છે. બાકી કોઈનું ધ્યાન કરાય નહીં. સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ થયેલા ભક્ત હોય તો પણ એનું ધ્યાન કરાય નહીં. ધ્યાન એક પરમાત્માનું કરવું. કારણ કે શરીરની જન્મની વાસનાને બાળી નાખવા માટેનું એકમાત્ર સર્વોત્તમ સાધન પરમાત્માનું ધ્યાન છે. આપણી અંદર કારણ શરીર છે. આ પંચભૂતનો દેહ દેખાય છે એ સ્થૂળ છે. એની પાછળ એક સૂક્ષ્મ તત્વ પ્રધાન શરીર છે
એની પાછળ એક કારણ શરીર છે, તે વાસનામય કહેવાય છે. કારણ શરીર વાસનાથી બનેલું છે અને વાસનાનો નાશ થતો નથી. એનું એક દ્રષ્ટાંત આપે છે. ખાટી આંબલીનો જે ચચુકો શીંગો થાય, ખાટી આંબલી હોય, તમે કાતરા કહો, શીંગો, એનું ઉપલું પણ સાવ પોચું હોય, જરા ડાબો એટલે તુરંત તૂટી જાય. પછી એની અંદર જે ખટાઈ હોય છે એને જરા ચપ્પુ કે જરૂરથી જુદું કરી શકાય છે. એ જુદી કરો એટલે અંદર કાળું બીજ દેખાય, એટલે આપણે એને ચતુકો કહીએ છીએ. જેને ચતુકો કહીએ છીએ એના ઉપર જે કાળી છાલ છે એને જુદી પડાતી નથી. હથોડાથી પુષ્કળ ટુકડા કરી નાખો તો કાં તો સફેદ ભાગ કાળામાં ચોંટી જાય છે અથવા કાળો ભાગ સફેદમાં રહી જાય છે. એ બીજ ઉપર જે કાળું પડ છે એને દૂર કરવું હોય તો એક સરળ ઉપાય છે. એને શેકી નાખો એટલે તરત જુદું પડી જાય છે. કાતરા ઉપર જે પડ એ સ્થૂળ શરીર છે, જે ચપટીમાં છૂટું થઈ જાય છે. વાતમાં ક્યાંય બે વાહન ભટકાય ને તરત જુદું એટલે પેલા ભાઈ ગયા કેમ હજુ હાલતો નથી, અને અહીં શું કે છે કેમ હજુ હાલ તો અહીં હતા ને, હાલ હતા પણ હવે બે હાલ થયા, વાર જ નથી લાગતી. એમ આંબલીનું ઉપલું પડ તરત જ જુદું. પછી અંદર જે સૂક્ષ્મ તત્વ શરીર છે એ કટાક્ષનો ભાગ જરા સાધનથી દ્રવથી જુદું પડે છે, પણ કારણ શરીર કાળા એ તો કોઈ સાધનથી જુદું પડતું નથી, તપથી પણ નહીં. બોલો, આ વાસના કેવી છે? તમે સૌભરી ઋષિએ વાત સાંભળી છે. સૌભરી ઋષિએ 60,000 વર્ષ તપ કર્યું, પણ કારણ શરીરની વાસના એને 60,000 વર્ષ પછી લગ્ન કરાવ્યા. બોલો, વાસના કેવી કહેવાય? 60,000 વર્ષ સુધી એમણે તપ કર્યું, પણ કારણ શરીરની વાસનાએ એને 60,000 વર્ષ પછી લગ્ન કરાવ્યા. હે, ચવન ઋષિએ 21,000 વર્ષ તપ કર્યું. મહાત્મા ચવન ઋષિએ 21,000 વર્ષનું તપ કેવું? ઊભા નતા થતા, નાવા ધોવા કોઈ નહીં, પણ એમને વાસના જાગી. એમ પરમ કૃપાળુ સિદ્ધિ મહારાજે અક્ષરધામમાં સંકલ્પ કર્યો. જ્ઞાની અજ્ઞાની એવા ભરતખંડમાં સર્વ આપને મનુષ્ય રૂપે દેખો. આ સંકલ્પનું અનુસાર સિદ્ધિ મહારાજ આ લોકમાં અનાદિ મુક્તો સાથે પ્રગટ થયા અને આ ભવાટવીમાં ભટકતા અનંત પામર પતિ દદમ અને આદિવાસી જીવના જીવો પર અપાર કરુણા કરી સદાચારમય સત્સંગમય જીવન જીવતા કર્યા છે. એનો મોક્ષ આપ્યો છે. આ જીવોને પોતાના યોગમાં લાવીને તેના ઉપર કૃપા દર્શી કરી વિશે કાર્ય આપણા પૂર્વ મુક્તોએ શ્રી હરિનો અઢળક રાજીપો પ્રાપ્ત કર્યો છે. મોટીબા, લાડુબા, રાજભાઈ, રામભાઈ, પાચુભાઈ વગેરે ભાઈઓ મુક્તોના સત્સંગ વિકાસમાં ખૂબ મોટો ફાળો છે. પ્રથમ શું કહે છે? પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ઈષ્ટદેવ પ્રગટ શ્રી હરિની વિવિધ લીલાઓ ચેષ્ટાનું વર્ણન કરતા પ્રથમ શ્રી હરિના ચરણોમાં મસ્તક મૂકીને નમસ્કાર કરે છે. પ્રેમાનંદ સ્વામી શું કહે? ઈષ્ટદેવ પ્રગટ શ્રી હરિની વિવિધ લીલા ચેષ્ટાનું વર્ણન કરતા પ્રથમ શ્રી હરિના ચરણોમાં મસ્તક મૂકીને નમસ્કાર કરે છે.
મહારાજ કોઈ અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા આવીશું એ તો ભક્તજનની ભક્તિને દેખીને કરતા આવીશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. કોઈ ભક્તનો ભાવ હોય ને તો મહારાજ એનું ગ્રહણ કરે, પણ કે છે પોતાના દેહને સુખને અર્થે અમે નથી કરતા. અને અમારે જે ખાવું પીવું ઓળવું પહેરવું છે એ સર્વ ચલ અને સત્સંગી અર્થે છે. ભલે જો એમને અર્થે ન જણાય, પોતાને અર્થે જણાય તો અમે તેનો તત્કાળ ત્યાગ કરીએ છીએ. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ ના સ્વરૂપ ચરિત્ર લીલાની ઝાંકી કરવા મોટા મોટા મુનિઓ વનમાં જઈને હજારો વર્ષ મનને યોગમાં પરોવીને સમાધિ કરીને બેસે છે. એ દર્શન આજે શ્રી હરિની કૃપાથી સુલભ થયું છે. અનંત ઋષિઓ, તપસ્વીઓ, યોગી પુરુષો, ચક્રવર્તી રાજાઓ, ભવ બ્રહ્માદિક ઈશ્વરો પરબ્રહ્મ પરમાત્માના દર્શનની ઝાંખી કરવા હજારો વર્ષ સુધી યોગ સાધના સાથે ધ્યાન કરતા રહ્યા છતાં જે પ્રભુની ઝાંખી થઈ નથી તે લાભ આપણને સહેજે સહેજે મળ્યો છે. મોટા મોટા રાજાઓ, ઋષિ મુનિઓ તપ કરી કરી નાખડા થઈ ગયા તોય કે છે ભગવાન મળ્યા નથી, પણ આપણને આ મનુષ્ય દેહ ઉપર સહેજે સહેજે આ ભગવાન આપણને મળ્યા છે. જીવાત્માઓને પોતાના અનંત જન્મોના સંચિત કર્મોના ફળ સ્વરૂપ લખ 84 ગર્ભવાસ તેમજ યમપુરીના દુઃખો ભોગવવા પડે છે. જેવા જેવા કર્મ કરે છે તેના અનુસારે જીવને યમલોકમાં યમના હાથે કષ્ટ ભોગવવા પડે છે. પ્રગટ પ્રભુના લીલા ચરિત્રનું શ્રવણ જીવના એ પાપ કર્મને બાળી નાખે છે. એક કાણુતરા ગામ છે, કાણુતરા ત્યાં સંગ્રામને ઘેર મહારાજ રહ્યા ને, કાણુતરા ગામ ને એવું છે. એ ગામમાં મહારાજ છુપી રીતે રહ્યા. ત્યાં નદી છે. એ ગામમાં 3 વાર મહારાજ ગયેલા. ત્યાં એમના ચરણાવીન છે, જ્યાં છુપાયા છે ત્યાં મંદિર મોટું છે. એ હજુ મોજડી હજુ ત્યાં અત્યારે છે, દર્શન આપે છે કાણોદરા ગામમાં. એ મહારાજની મોજડી અત્યારે પણ દર્શન બધાને કરાવે છે. ત્યાં એક નદી છે કે છે એ નદીમાં મહારાજ માણકી ગોળી ઉપર પસાર કરી આ બાજુથી પેલી બાજુ પાણી એ ટાઈમે બહુ નહીં હોય પણ એટલે નીકળી ગયા પેલી બાજુ. પણ ત્યાંના હરિભક્તો આજની તારીખમાં એમ કે છે જ્યારે ચોમાસું હોય, વરસાદ હોય તો કાં નદી ભરાઈ જાય ને તો કે છે ઊભો લીટો દેખાય છે અંદર આજની તારીખમાં પણ. કારણ એટલું કે મહારાજે નદીને પાર કરેલી, પણ અત્યારે આજની તારીખમાં તમે વરસાદમાં આવો ને નદી ભરેલી હોય ને તો કે છે આ રસ્તા જેવો લીટો દેખાય આપો. બોલો અત્યારે મહારાજ કેવા ચરિત્રો છે એમના, વિચાર તો કરો. મારા ભક્તો શ્રી હરિ કોના નામની માળા ફેરવતા છે? વાલા ભક્તો એક એક મણકે શ્રી હરિ પોતાના અતિ વાલા ભક્તોનું સ્મરણ કરે છે. એક એક મણકે મણકે માળા ફેરવે મહારાજ તો કે છે એ અતિ વાલા ભક્તોનું સ્મરણ કરે છે. કળિયુગ મધ્ય શ્રી હરિ કળીના જીવોને ઉદ્ધાર માટે પોતાના કરતા પણ પોતે સ્વામિનારાયણ મંત્રને વિશેષ મહિમાશીલ ગણાવીને પોતે પણ માળા લઈને સ્વામિનારાયણ મંત્ર જપે છે. શ્રી હરિ કહે ગમે તેવો પાપી હોય ને અંત સમયે જો તેને આ સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોલને નિવાસ
કરે છે. આજે પણ જૂના સંતો ભક્તોના હાથમાં નવરાત્રી પર્વમાં સહેજ માળા પૂરતી દર્શન થાય. આજે બે સંતો વિટકોચમાં બે પાછળ વચ્ચે બેઠેલા. વિટકોચમાં બે સંતો બેસી ગયા. આટલી બધી ગાડીઓ છે વડતાલ મંદિરમાં, સંતોને મૂક્યા હોય તો રિક્ષામાં કોણ ના હોય પેસેન્જર? વિટકોચમાં કોણ ના હોય? બધી જાતના હોય, સ્ત્રીઓ હોય, પુરુષો હોય. આજે જ અમે જોયું આવા પણ સંતો હોય છે. ધોરું બધું દૂધ ના હોય, છાશે હોય. બધું ધોરું દૂધ ના હોય. આવા બધા સંતો છે. આપણે એમની નિંદા નહીં કરતા. પણ વાલા ભક્તો, મહારાજ કે ભગવાન કોઈને મારી નાખે તો પણ તેની પરમ મુક્તિ થાય છે. મારી ના નાખે પણ મુક્તિ થાય છે કે શિશુપાલ પૂતના જેવા જીવો ભગવાનના હાથે મળતા યશોદા તુલ્ય ગતિને પામે છે. યશોદા જેવું એમનું કલ્યાણ. પૂતના, શિશુપાલ, પંચાળામાં જંગલી મવડા લોકોને શ્રી હરિ સ્વયં પીરસીને શેલણ જમણતા હતા. મવડા એ શું? એક વૃદ્ધ મવડાને શ્રી હરિની પીરસતી મૂર્તિ યાદ રહી ગઈ. અંતકાળે યાદ આવતા તેનું પણ મંગળમય થયું. શ્રી હરિ તેડવા આવ્યા. ભગવાનના ચરિત્રો કલ્યાણકારી સમજવા એક ભક્તોનો ધર્મ છે. જન્મથી માંડીને એમના ચરિત્રો બહુ છે ભાઈ. અને એવું સમજે કે ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. જોજો ભરવાડો તો કુવામાંથી પાણી સીંચીને બકરાને પાતું હતું. એવામાં કાઠી દરબારો સાથે માણકી અસવાર થતા શ્રી હરિ પધાર્યા. કુવામાંથી પાણી સીંચીને બકરાને પાતું હતું બહાર. અને એટલા બધા કાઠી દરબારો આવ્યા. શ્રી હરિ આવ્યા માણકી ઘોડી ઉપર અને ઘોડાને પાણી પાવા લાગ્યો. પણ તેની દ્રષ્ટિ તો શ્રી હરિની મુખ કમળ ઉપર હતી. મહારાજને મુખ કમળ હતું. અને તે જ દર્શનથી સંસાર છૂટી ગયો. ત્યાં બકરા મૂકીને શ્રી હરિની પાછળ ગઢપુર પહોંચી ગયો. ભગવાનની દ્રષ્ટિ પડી એની ઉપર, એની દ્રષ્ટિ ભગવાન ઉપર પડી, એ મૂર્તિની ઉપર પડી, મહારાજની ઉપર. અને બકરા બધું એનું એનું. અને શ્રી હરિની પાછળ ગઢપુર પહોંચીને જીવનભર ત્યાં પાછળ તરીકે સેવામાં રહી ગયા. કોટી કામને એમને લગાવવા પ્રમાણે તેવું શ્રી હરિનું કલ્યાણકારી રૂપ એ ભક્તને માટે પરમ આનંદકારી છે. મારા ભક્તો, જેતલપુરના ગંગામાએ પોતે પોતાના સ્વાર્થે રૂ કાઢીને વણીને બનાવેલી ખાદીનો તોફાન મહારાજને અર્પણ કરેલો. મહારાજ તેના પ્રેમ ભાવને સ્વીકારી એવું મોટું જાડું કપડું માથે પાઘડીના આકારે બાંધીને સભામાં બેઠા. તોફાન બનાવ્યો અને એમને પાઘડી બનાવીને સભા બેઠા. ત્યારે એ ભક્તને કેટલો આનંદ થયો છે. કુશળ કુંવરબાએ પોતાના સ્વાર્થે ડાગર ફોલી શેર ચોખા મહારાજના થાળ માટે મોકલેલા. હાથે ફોલે અને પ્રેમ સખી આ પંક્તિમાં શ્રી હરિ માટે રહસ્યમય શબ્દ લખે છે. શું કે ખોલડિયાનો એક રજપૂત છરો લઈને ફર્યા કરે. રજપૂત હતું, કેળીમાં છરો લઈને ફર્યા કરે
અને બોલ્યા કરે સ્વામિનારાયણ હાથમાં આવે ને તો તેના નાક કાન કાપવા છે. અમદાવાદનો સુગો શ્રીહરિને તેલના ટાંકામાં ડૂબાડી મારવા તૈયાર થયો. થોડા દિવસમાં તેનું નાટ્ય ગયું. ભગવાન ઉપર આવું કરે તો કે છે એનું રાજ્ય ગયું. ગઢપુરમાં મહારાજ કોઈ સામે દાતણ કરીને જાર ટોપલો ભરીને મંગાઈને નિત્ય કબૂતરને નાખતા હતા. તે હજારો કબૂતર આવતા ને મહારાજ એમ બોલતા કે આ સર્વ સત્સંગીના છોકરા થશે અને એનું કલ્યાણ થશે. મહારાજ કહે પાઈ ન. કોઈ સમયને વિશે ગઢપુરમાં મહારાજ સાધુની પંક્તિમાં જલેબી પીરસતા હતા. ત્યારે એક વૈરાગી આવીને બેઠો હતો. તેને ટોપલો ભરીને જલેબી આપી. મહારાજ એમ બોલ્યા એ જીવ છે ત્યાં સુધી મને સાંભળશે અને એનું કલ્યાણ. અને મહારાજે જલેબી આપી. વારે ઘડીએ યાદ તો આવે ને એ મહારાજનું નામ તો આવ્યું ને અને એનું કલ્યાણ થશે કે હે. ચારણપુરમાં દીવા કાકાના દરબારમાં ભગવાન શ્રી હરિ ચપટી વગાડી કે કલ્યાણ તો આમ કરીશું આમ. શું કે કલ્યાણ તો કે આમ કરીશું. ભક્તો વારંવાર કપાઈને મરી જાય છતાં ભગવાનનું ભજન કરી શકાય એવો દેહ ફરીને નહીં મળે. જે મનુષ્ય ભગવાનનું ભજન કરે છે તે આ શરીરને છોડીને શાશ્વત મુક્તિને પામે છે. જીવ તો અચેત અભેદ અજર અમર અને અપ્રાકૃત છે. તેને એવો દિવ્ય અવિનાશી દેહ મળે છે કે જેનો ટોપના ગોળાથી પણ નાશ થતો નથી. ભગવાનનું ભજન કરવામાં લાભ છે. આ જગતના સુખથી પણ વધારે સુખ મેળવવાની મનમાં જો ઈચ્છા હોય અને બધી જાતના દુઃખોને ટાળવાની પણ ઈચ્છા હોય તો મનુષ્ય સુખરૂપ ભગવાનનું શરણ લેવું જોઈએ. આ શરીર રહેવાનું નથી. 5 વર્ષે 10 વર્ષે ગમે ત્યારે જવાનું છે ને જન્મ લીધો એ મરવાનો ને મરવાનું છે. એટલે વાળા ભક્તો ભગવાનના ચરિત્રો બહુ છે. વાંચો, સત્સંગ કરો, ભક્તિ કરો તો ગમે ત્યારે મારા દેવા આવશે. ઘણું મોટું દુઃખ આવવાનું છે તો ઓછું થશે. હે બાકી તો કાંઈ છે અજામિલે ગયો બધું મેળવી. અજામિલ હતો બહુ સંપત્તિ વાળો હે ને. એટલા બધા નોકરો ચાકરો વૈદો પણ એટલા બધા હતા. કોઈ બચાવી હતો રૂપિયા હતા. ડોક્ટરોને કરોડો રૂપિયા લેવા હતા પણ કોઈ બચાવી શક્યો નહીં. મારા ભક્તો એટલે મહારાજ કહે છે કે મારું શરણું સ્વીકારો તો કે હું તમને જાતે લેવા આવીશ. હે બાકી કોઈ સંસારમાં તમે જાણો છો આવડા મોટા થયા ગઈડિયા થયા આ સંસારમાં કશું છે નહીં. બોલો શ્રી સદાનંદ સ્વામી આપણને ભગવાનનું સુંદર ચરિત્રો સંભળાવે. આજની બુધવારની સભામાં નાસ્તાના યજમાન અક્ષર નિવાસી બિપિનભાઈ પરસોત્તમભાઈ પટેલ, બિપિનભાઈ. બીજી એક જાહેરાત કરવાની છે.
આવતા બુધવારે 12 તારીખે આપણે અહીંયા અંબે માતાના મંદિરે ઉત્સવ છે, પાટોત્સવ ગરબાની વસે. એટલે બુધવારની સભા આપણે 13 તારીખે ગુરુવારે રાખીશું. એટલે અત્યારથી બધાએ ધ્યાનમાં રાખશો કે આગામી આપણી બુધવારની સભા 13 તારીખને ગુરુવારના રોજ આપણે આ મંદિરમાં રાખીશું. બીજી એક અગત્યની જાહેરાત કે વાસ્કિલિયા ગામને આંગણે ભવ્ય શાકોત્સવનું આયોજન કરેલું છે અને ખૂબ મોટા પાયે આયોજન કરેલું છે. આ 10 તારીખ અને સોમવાર 10 ફેબ્રુઆરી સોમવારના રોજ સાંજે 4 વાગે ત્યાં લાલજી મહારાજની શોભાયાત્રા નીકળશે અને એમણે કહ્યું કે બધા જ ભક્તો આવે, માય ભાઈ ભક્તો બધાએ મહિલાઓ પણ એમાં જોડાય અને આપણે જો બધા આવવાના હશે તો ટ્રેક્ટરની વ્યવસ્થા કરીશું કરવાની જ છે અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરવી જ છે. બરાબર? તો બધાએ 4 વાગે અહીંયા ભરપૂરમાં આવી જવાનું. બરાબર? 4 થી પછી જો કોઈ એમને એવું કે મારે કોઈ ગાય ભેંસ દોવાની છે કે આજે બીજું કામ હોય તો પછી એમની પોતાની રીતે આવી જવું. બાકી ટ્રેક્ટરમાં જો જેને આવવાનું છે એ લોકો 4 વાગ્યા ભરપૂરમાં આવી જવું અને શાકોત્સવ ભવ્ય થવાનું છે તો આપણે લાભ લઈએ. શાકોત્સવમાં શાકોત્સવ સભા છે, એની શોભાયાત્રા છે, એનો પણ લાભ લઈએ આપણે. તો 4 વાગે જેને જે ભક્તોને આવવું હોય, મહિલાની ભક્તો પણ એમાં આવી શકશે. તો ટ્રેક્ટરની વ્યવસ્થા ભરપૂરમાં જ કરીશું આપણે. તો 4 વાગ્યામાં બધા અહીંયા આવી જશે ભક્તો.